ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને રોડ રસ્તાઓ જે ખરાબ હોય છે એને કારણે અકસ્માત થતા હોય છે અને આ જ અકસ્માતને કારણે જે બ્રિજ હોય છે, જે પુલ હોય છે, એની આસપાસ જે રેલિંગ લગાવવામાં આવી હોય છે એ રેલિંગને પણ એટલું જ નુકસાન પહોંચતું હોય છે। ત્યારે આપણે જોયું હતું કે માણાવદર પાસે આવેલો એક બ્રિજ છે, એ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે જો હવે કામ કરવામાં નહીં આવે તો સીધો જ મોરે મોરો દેવામાં આવશે, પરંતુ ક્યાંક હવે અધિકારીઓએ કામ શરૂ કરી દીધું છે। સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્રને રજૂઆત કરવામાં આવે છે પછી જ કેમ કામ થઈ રહ્યું છે? શું આની પહેલા તંત્રને રોડ રસ્તા દેખાતા નથી કે શું? નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે માણાવદર પાસે આવેલો આ જે રસ્તો છે એની રેલિંગ તૂટી ગઈ હતી। આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા હતા। ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું અધિકારીઓનો ઉધડો લીધો હતો, મોરે મોરાની વાત કરી હતી, પરંતુ સવાલ એક એ જ ઊભો થાય છે કે જ્યાં સુધી કોઈક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે, સામાન્ય જનતા દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે, ત્યાં સુધી શા માટે થઈને તંત્ર આ દરેક વાતને લઈને આખાડા કાન કરતું હોય છે? આ તો એક રસ્તો છે જ્યાં વિપક્ષ મેદાન આવ્યું, વિપક્ષ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આવી રીતે મેદાને આવતા હોય છે, તે લોકો ઘણી બધી વખત વિડીયો ઉતારીને રજૂઆત કરતા હોય છે, પરંતુ ક્યાંક સામાન્ય જનતા દ્વારા જે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવતી હોય છે, રજૂઆતને કેમ તંત્ર દ્વારા સાંભળવામાં આવતી નથી? કદાચ આ રોડ રસ્તાનું કામ ન કરવામાં આવ્યું હોત, આ રેલિંગનું કામ ન કરવામાં આવ્યું હોત ને આવીને આવી રીતે ત્યાં ચાલતું રહ્યું અને કદાચ કોઈક અકસ્માતનો ભોગ બન્યો હોત તો આની જવાબદારી લેવા શું તંત્ર તૈયાર છે કે કેમ? એવા પણ સવાલો અત્યારે હાલ લોક ચર્ચામાં ચર્ચાઈ રહ્યા છે ને ખાસ કરીને ત્યાંના લોકોનું પણ એવું માનવું છે કે જ્યાં સુધી અમે લોકોએ રજૂઆત કરી હતી ત્યાં સુધી કેમ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી? હવે જે તે સમયે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે અધિકારીઓ સાથે જે વાતચીત કરી હતી એના ઉપર નજર કરીએ ને એ બાદ અત્યારે હાલ જે કામગીરી શરૂ થઈ ગઈ છે એના ઉપર પણ નજર કરીએ। સાહેબ આપું છું પ્રવીણભાઈને, વાત કરો તમે। હેલો, હવે મેં કીધું આ 3 કે 4 મહિનાથી અહીંયા સ્થાનિક જે અમે આવ્યા રજૂઆત કરી તો 3 કે 4 મહિનાથી રેલિંગ આ સ્થિતિમાં છે તો હજી સુધી આ કમ્પ્લીટ કેમ ન થયું? કાલ સવારે આમાં કોઈ માની લો કે આખો પુલનો એક સાઈડનો ભાગ છે એ નમી ગયો છે, કાલ સવારે અહીંયા આ ઘટના બની અને આ ટાઈપનું માની લો કે આખું પડી ગયું છે। કેટલો સમય? ના જોયું તો એમ નહીં એક્સિડન્ટ જે થયું ત્યાં ગામના લોકો એમ કહે છે કે 3 મહિના થયા છે, 2.5-3 મહિના ઉપરનો સમય ગયો છે, તો 15 દિવસ તો તમે જોયું તો એ થોડું હાલે? 3 મહિના થયા એ તમને ખ્યાલ નથી? ના તો એમ નહીં, મારું કહેવાનું એ છે કરાવી ક્યારે દઈએ? હજી બીજા 3 વાહન ખાપી જાય નદીમાં પછી ન થવા દે તો હું કામ ન કર્યું અત્યાર સુધી? મને એમ કહો ને, મને એનો જવાબ આપો, હું કામ અત્યાર સુધી હું કામ ન કર્યું તમે? એટલે એમાં પ્રશ્ન કેવો છે કે એજન્સીને આપણે કામ આપી દીધું, સમજી કે આપણે એને રિમાઇન્ડર કરી દીધું ને? હા, મેઇન પ્રશ્ન એ છે કે જે એમ નહીં, કાલ સવારે કોઈ ઘટના બનશે તો એજન્સી જવાબદાર છે કે તમે જવાબદાર છો? હા, તો પછી 3 મહિનાથી શું કરો છો? મને એનો તમે જવાબ આપો ને। 3 મહિનાથી શું કરો છો? 3 મહિનાથી આ સ્થિતિમાં પુલ છે તો તમે 3 મહિનાથી શું કરો છો? તમે શું વહીવટી પ્રોસેસ કરી? કાગળ ઉપર શું પ્રોસેસ કરી મને કહો? કાગળ ઉપર આપણે એસ્ટિમેટ બનાવી અને એજન્સીને વર્ક ઓર્ડર સુધી આપણે પહોંચાડી 3 મહિનાની વાર લાગે? 3 મહિનાની વાર લાગે? તાત્કાલિકમાં છે સાહેબ, તાત્કાલિકમાં છે। એમ નહીં તો પછી અહીંયા કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર? એમાં હજી માની લો કે આ સાઈડનો આખો પુલ છે, તમે જોયું હતું, તમે એમ કહો મેં જોયું હતું, તો આ સાઈડનો આખો ભાગ જે છે એ હાવ નોંધારો છે, એમને ખાલી 2 વ્હીલ પણ આવે તોય સીધી અંદર ખાપતી જાય છે। તાત્કાલિક એનું હોય ને કરાવી આપે। કેટલો સમય ટાઈમ પીરિયડ બોલો? 2 થી 3 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય। શુક્રવાર છે, સોમવાર થઈ જાય છે, શુક્ર આજ સમજી લો ને કે બુધ ગુરુવાર થયો, શુક્ર શનિ, શુક્રવાર છે આજે, શુક્રવાર છે ને, શનિ રવિ સોમ, મંગળવારે અમે પાછા આવીએ। આજે સાહેબારે પ્રવીણભાઈ વાત કરી એ આ પુલ છે, હું તમને બતાવીશ। આમાં તો
જો આ રોડ થી આટલો તૂટેલો છે, જો આ અંદર ગરી ગયેલો. નમસ્કાર મિત્રો, એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આને લઈને કામગીરી તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે તંત્ર દ્વારા અને જે સ્થાનિક લોકો રજૂઆત કરે છે, તંત્રને અવારનવાર પોતાની વાતો કહેતા હોય છે, એ વાતોના દ્વારા જે અત્યારે ગુજરાતમાં રોડ રસ્તાના કામ પેન્ડિંગ પડ્યા છે એ દરેક કામ હવે પૂરા કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.